રાજકોટના ચાર્ટર એકાઉન્ટન્ટ પ્રણવ શાહની ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ કર્યું હતું। પટણા આઈટી વિભાગ દ્વારા રાજકોટમાં સર્ચ કરવામાં આવ્યું। ઢેબર રોડ પર આવેલ સન આર્કેડ કોમ્પ્લેક્સમાં ઓફિસ આવેલી છે। બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપી ટેક્સ ચોરી કરતા હોવાનો પણ દાવો છે। છેલ્લા 4 દિવસથી ચાર્ટર એકાઉન્ટન્ટને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ દસ્તાવેજ અને વ્યવહાર મળ્યા હોવાની વિગતો છે। આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો। જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુઇન છે કે બોગસ છે। અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે। અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી। ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં। બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપવા મામલે 200 કરોડ સુધીની તપાસ છે તે રાજકોટ અને અમદાવાદ સુધી પહોંચી છે। પટણા આઈટી વિભાગ દ્વારા રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ પ્રણવ શાહ નામના ચાર્ટર્ડ એકાઉન્ટ છે તેને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। જે રીતના વાત કરવામાં આવે આ એની ઓફિસ છે 305 નંબરની કે જ્યાં ગત રાત્રિના 12 વાગ્યા સુધી આ તપાસ ચાલ્યા હોવાની વિગત સામે આવી છે। છેલ્લા 4 દિવસથી આ ઓફિસમાં છે તે તપાસ ચાલી રહી હતી ને અનેક મહત્વના દસ્તાવેજો છે તે પણ કબજે છે તે કરવામાં આવ્યા છે। 6 થી વધુ બોગસ રાજકીય પાર્ટીને 200 કરોડથી વધુનું ડોનેશન આપ્યા હોવાનું ખુલતા પટણા ઇન્કમ ટેક્સ વિભાગ છે તેના દ્વારા છેલ્લા 4 દિવસથી અહીં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। બિહાર અને ઝારખંડથી 6 થી વધુ બોગસ પેઢીઓ જે પાર્ટીઓ હતી તેમાં ત્યાં ડોનેશન આપવામાં આવ્યું છે તે વિગત છે તેમના હાથ લાગી હતી। છેલ્લા ઘણા સમયથી પટણા આઈટી વિભાગ છે તે તપાસ કરી રહી હતી અને અંતે તમામ પુરાવા એકત્ર કરી અને પ્રણવ શાહની રાજકોટની ઓફિસ છે જે ઢેબર રોડ ઉપર આવેલી છે ત્યાં 4 દિવસ સુધી તપાસ ચાલી હતી। તો સાથે અમદાવાદમાં પણ તેની જે ઓફિસ આવેલી છે ત્યાં પણ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે રીતના સીએના ઉપર દરોડો પડતા રાજકોટ સહિત તમામ વિસ્તારો છે સીએમાં ત્યાં ફફડાટ ફેલાયો છે કારણ કે બોગસ પાર્ટીઓને 200 કરોડ રૂપિયા સુધીનું જે ડોનેશન આપવાને લઈને જે તપાસ ચાલી રહી છે તેમાં અનેક માથાઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓના નામ સામે આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે અને તેને લઈને ઉદ્યોગપતિઓ છે તેમાં પણ ફફડાટ છે તે ફેલાયો છે। જો કે આગામી સમયમાં મોટા નામો સામે આવે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે કારણ કે મહત્વના દસ્તાવેજો છે તે પ્રણવ શાહની ઓફિસમાંથી પટણા આઈટી વિભાગને હાથ લાગ્યા છે। જોવાનું એ છે કે આગામી સમયમાં કયા ઉદ્યોગપતિઓ અને કયા લોકોના નામ સામે આવે છે કારણ કે 200 કરોડ રૂપિયા સુધીનું બોગસ પાર્ટીને ડોનેશન આપ્યા હોવાની વિગત છે તે સામે આવી હતી। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।